હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં દ્વિદળી તરુણ પ્રકાંડ એની અંતઃસંરચના જોઈશું. દ્વિદળી પ્રકાંડ એટલે સૂર્યમુખી. દ્વિદળીના તરુણ જે પ્રકાંડ છે એની અંતઃસંરચના આપણે શીખીશું. અને આગળ જોઈએ આપણે અંતઃસંરચના જોવા માટે તરુણ પ્રકાંડનો આપણે આડો છેદ લેવો પડે અને આડા છેદમાં એમાં વિવિધ પેશી તંત્રોનો અભ્યાસ કરી શકાય. આગળ આપણે મકાઈનું મૂળ, સૂર્યમુખીનું મૂળ એમાં અંતઃસંરચના જોઈ ગયા છે. તો આ જ રીતે સૂર્યમુખીના પ્રકાંડમાં પણ જોઈએ આપણે તો પેશી તંત્ર આયોજન મુજબ એમાં પણ 3 પેશી તંત્રો જોવા મળશે. પહેલું અધિસ્તરીય પેશી તંત્ર, બીજું આધાર પેશી તંત્ર અને ત્રીજું સંવહન પેશી તંત્ર અથવા વાહક પેશી તંત્ર. સમગ્ર પ્રકારનો આડો છેદ લઈને એક ભાગ સૂક્ષ્મ દર્શકમાં આપણે અભિરંજિત કરીને ગોઠવીએ તેની રચના કેવી જોવા મળે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા આવે છે અધિસ્તરીય પેશી તંત્ર. તો સૌથી બહાર આવશે. હવે આ પ્રકાર સરળતાથી દોરવા માટે જરાક આપણે વિસ્તાર નક્કી કરી નાખીએ. આટલા વિસ્તારની અંદર આપણે એક જ વિસ્તાર બતાવીશું સૂક્ષ્મ દર્શકમાં ગોઠવીને. તો સૌથી બહાર આવેલું અધિસ્તર અને અધિસ્તરના કોષો આપણે જોઈએ એક સ્તરીય મૃદુતક પેશીના બનેલા હોય અને પીપ જેવા આકારના અને ચપોચપ ગોઠવાયેલા હોય છે. તો આ રીતે સૌથી બહાર આવેલું જે સ્તર છે આને આપણે કહીશું અધિસ્તર. અને પેશી છે એમાં મૃદુતક. તો દરેક અધિસ્તરમાં જોઈ ગયા તે રીતે સૂર્યમુખીના પ્રકારના અધિસ્તરમાં પણ અધિસ્તર એક સ્તરીય છે, પાતળી દિવાલ વાળા પીપ આકારના ચપોચપ ગોઠવાયેલા મૃદુતકીય કોષોથી બનેલું છે. બીજું આપણે જોઈએ તો અધિસ્તરની બાહ્ય સપાટી. તો પ્રકાંડ એ હવાઈ અંગ છે એટલે હવાઈ અંગની બાહ્ય સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. તેની સપાટી પર આપણે બતાવીએ ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ. જે પાણીનો વ્યય અટકાવવાનું કાર્ય કરે છે. અને એ ઉપરાંત આપણે જોઈએ તો અધિસ્તર એની સપાટી પર રોમ જેવી રચના જોવા મળે. હવે પ્રકાંડ છે એટલે પ્રકાંડના અધિસ્તર પર આવેલ રોમ જેને આપણે કહીશું પ્રકાંડ રોમ. તો આ જે પ્રકાંડ રોમ બહુકોષી છે એટલે એક કરતા વધારે કોષોનું બનેલું છે. તો આ રીતે અધિસ્તરની સપાટી પર બહુકોષી પ્રકાંડ રોમ આવેલા હોય છે. મૂળમાં જોઈએ આપણે મૂળ રોમ એકોકોષી અને નલિકાકાર હોય છે. આ પ્રકાંડ રોમ પાણીનો વ્યય, બાષ્પોત્સર્જનનો વ્યય અટકાવવાનું કાર્ય કરે છે. અને એ ઉપરાંત કોઈ પણ અંગની અંદર છૂટા છવાયા વાયુ રંધ્રો આવેલા હોય તે રીતે એના અધિસ્તરમાં પણ છૂટા છવાયા વાયુ રંધ્રો આવેલા હોય છે. તો આ થઈ ગયું અધિસ્તરીય પેશી તંત્ર. હવે અહીં આપણે નોંધ કરતા જઈએ. પહેલું પેશી તંત્ર અધિસ્તરીય પેશી તંત્ર.
એમાં આવશે સ્તર, અધિસ્તર, એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલો. ટૂંકમાં લખીએ આપણે એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું છે. બીજું આપણે જોઈએ તેની સપાટી પર બહુકોષી પ્રકાંડ રોમ આવેલા છે. જે પાણીનો વ્યય અટકાવવાનું કાર્ય કરે છે. અને એ ઉપરાંત જોઈએ આપણે સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. તો આ રીતે અધિસ્તરીય પેશીતંત્ર અને છૂટાછવાયા વાયુ રંધ્રો તો પહેલું પેશીતંત્ર થઈ ગયું અધિસ્તરીય પેશીતંત્ર. હવે બીજું પેશીતંત્ર આવશે આધાર પેશીતંત્ર. તેમાં પહેલો વિસ્તાર આવશે બાહ્યકનો વિસ્તાર. તો હવે આપણે અંતઃસ્તરથી જુદા પડતા બે ભાગો બતાવવા પડશે અને બે ભાગો પૈકી બહારનો વિસ્તાર એટલે બાહ્યક અને અંદરનો વિસ્તાર એટલે મધ્યરમ. તો અંતઃસ્તર જે મૂળમાં આપણે સળંગ બતાવી ગયેલા, તરંગ ગોળ બતાવી ગયેલા, અહીંયા અંતઃસ્તર તરંગિત હોય છે. તો અહીંયા આપણે અંતઃસ્તર બતાવીએ. અહીંયા એક સ્તરીય અધિસ્તરની જેમ જ આ જે સ્તર છે અંતઃસ્તર, પેશી છે મૃદુતક. તમે અંતઃસ્તરની બહારનો જે વિસ્તાર છે એને આપણે કહીશું બાહ્યકનો વિસ્તાર અને અંતઃસ્તરથી ઘેરાયેલો પ્રકારનો વચ્ચેનો વિશાળ પ્રદેશ એને આપણે કહીશું મધ્યરમ. હવે પહેલા આપણે જોઈએ અધિસ્તર પછી અંતઃસ્તર સુધીનો જે વિસ્તાર છે બાહ્યકનો વિસ્તાર. અને આ બાહ્યકના વિસ્તારમાં અધિસ્તરની નીચે જે સ્તર આવે છે એને આપણે જોઈએ કે અધઃસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને એક પેશી એવી જોઈ ગયેલા આપણે કે જે માત્ર અને માત્ર દ્વિદળી વનસ્પતિના હવાઈ અંગોના અધઃસ્તરમાં જ હોય છે. એક દળીમાં હોતી નથી, કોઈ પણ મૂળમાં હોતી નથી. અને એ પેશી આપણે જોઈ ગયેલા સ્થૂલ કોણક. તો આ જે દ્વિદળી વનસ્પતિ છે તેનું અધઃસ્તર સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય છે. અને સ્થૂલ કોણક પેશીનો આકાર આપણે પેશીતંત્રમાં જોઈ ગયા છે કે ગોળ કે લંબગોળ આકાર છે, પરંતુ તેના ખૂણાના ભાગમાં સેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે, જેને કારણે ખૂણાના ભાગની દિવાલ જાડી અને બાકીની કોષ દિવાલ પાતળી જોવા મળે અને અંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અને આ પેશી વનસ્પતિના શાખીય જે અંગો છે એને યાંત્રિક મજબૂતાઈ આપે, ઉપરાંત એને સ્થિતિસ્થાપકતા બક્ષવાનું કાર્ય કરે છે. તો અહીં આપણે 2 થી 3 સ્તરમાં અધઃસ્તરમાં સ્થૂળ કોણક પેશી બતાવીશું. આજે આપણે બતાવ્યું છે એ છે અધઃસ્તર અને પેશી છે એમાં સ્થૂળ કોણક. જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા બક્ષવાનું કાર્ય કરે.
હવે આંતરકોષીય અવકાશનો અભાવ છે એટલે જે ખૂણાના ભાગો પડે છે એમાં આપણે સ્થૂલન બતાવી દઈશું. સેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય એમાં આંતરકોષીય અવકાશનો અભાવ છે. આ રીતે એમાં સેલ્યુલોઝ અને પેક્ટિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. હવે આપણે જોઈએ તો અધસ્તર અને અંતઃસ્તરની વચ્ચેનો જે ભાગ છે એની અંદર મૃદુતક પેશી ગોઠવાયેલી હોય છે, પાતળી દિવાલવાળા કોષો છે અને આંતરકોષીય અવકાશ ધરાવતા કોષો છે. તો હવે આની વચ્ચે આપણે બતાવીશું મુખ્ય બાહ્યકનો વિસ્તાર, પાતળી દિવાલવાળા મૃદુતકીય કોષો, આ થઈ ગયો મુખ્ય બાહ્યક. પેશી છે મૃદુતક. તો આ રીતે મુખ્ય બાહ્યકની અંદર મૃદુતક પેશી, પાતળી દિવાલવાળા મૃદુતકીય કોષો, આંતરકોષીય અવકાશ ધરાવે છે. એ ઉપરાંત સૂર્યમુખીના આ જે મુખ્ય બાહ્યકનો વિસ્તાર છે એમાં છૂટી છવાઈ રાડ વાહિની જોવા મળે છે. આજ આપણે કહીશું રાડ વાહિની. છૂટી છવાઈ રાડ વાહિની જોવા મળે જેમાંથી રાડ સ્રવે છે અને પ્રકારને મજબૂતી અને ટકાઉપણું બક્ષે છે. તો આ થઈ ગયો મુખ્ય બાહ્યકનો વિસ્તાર. હવે આવે છે અંતઃસ્તરનો વિસ્તાર. તો અંતઃસ્તર આપણે જોઈએ એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું છે. એના કોષો પણ ચપોચપ ગોઠવાયેલા છે અને સૂર્યમુખીના પ્રકારના અંતઃસ્તરના કોષોમાં સ્ટાર્ચના કણોની હાજરી હોય છે અને સ્ટાર્ચના કણો એ મંડ કણો તરીકે ઓળખાય છે. તો મંડ કણોની હાજરીને કારણે આ સ્તરને સ્ટાર્ચનું સ્તર અથવા કાંજીનું સ્તર અથવા મંડ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા અંતઃસ્તરના કોષોમાં આપણે મંડ કણોની હાજરી બતાવીશું. તો અંતઃસ્તર અને મંડ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટાર્ચના કણો મંડ કણો તરીકે ઓળખાય છે અને એની હાજરીને કારણે. હવે આપણે લઈએ તો આ જે વિસ્તાર થઈ ગયો બાહ્યકનો વિસ્તાર, અહીં આપણે બતાવી દઈએ તો બાહ્યકના વિસ્તારમાં પહેલું આવશે અધઃસ્તર. સ્તરનું નામ અધઃસ્તર. પેશી છે સ્થૂળકોણક અને સ્થૂલન છે સેલ્યુલોઝ અને પેક્ટિન. અધઃસ્તર થઈ ગયું. હવે અધઃસ્તર પછી આવશે મુખ્ય બાહ્યક. મુખ્ય બાહ્યક બહુસ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું છે. એમાં છૂટી છવાઈ રાડ વાહિની આવેલી છે આપણે જોઈએ. અને બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે આવશે અંતઃસ્તર. એક સ્તરીય અને મૃદુતક પેશીનું બનેલું છે અને સ્ટાર્ચના કણોની હાજરી છે.
મંડ સ્તર તરીકે ઓળખાય છે. તો આ રીતે અંતઃસ્તર મંડ સ્તર થઈ ગયો. હવે પછી આવશે મધ્યરમનો વિસ્તાર. એને આપણે કહીશું મધ્યરમ. હવે મધ્યરમમાં સૌથી પહેલું જે સ્તર છે એ આવશે પરિચક્ર. મૂળની અંદર આપણે જે જોઈ ગયા પરિચક્ર એક સ્તરીય અને માત્ર મૃદુતક પેશીનું બનેલું હોય છે, જ્યારે સૂર્યમુખીના પ્રકારમાં જે પરિચક્ર છે એ બહુસ્તરીય છે અને પાછું બે પેશીનું બનેલું છે, એક દ્રઢોત્તક પેશી અને બીજી મૃદુતક પેશી. બંને પેશીઓ વારાફરતી એકાંતરે ગોઠવાઈને અંતઃસ્તરની નીચે એક બહુસ્તરીય સ્તર રચે છે અને એને પરિચક્ર કહે છે. તો અહીંયા બે પેશી બતાવવાની છે. તો અંતઃસ્તરનો તરંગિત ભાગ છે એનો જે વચ્ચેનો શૃંગ પ્રદેશ છે, આટલા ભાગમાં આપણે બતાવીશું દ્રઢોત્તક પેશી, મૃદુતક, પાછું દ્રઢોત્તક આવશે, આમ કરતા કરતા દ્રઢોત્તક પછી મૃદુતક આવશે અહીંયા. અને દ્રઢોત્તક પેશી આપણે જોઈએ એના કોષો બહુકોણીય આકારના છે, આંતરકોષીય અવકાશનો અભાવ છે અને એના કોષોની દિવાલમાં લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. એટલે સેફ્રેનિનથી અભિરંજિત કરતા આ કોષો ચળકતા લાલ રંગના દેખાય છે. આજે આપણે બતાવ્યું છે દ્રઢોત્તક પેશી. હવે આ જે દ્રઢોત્તક પેશી છે બહુકોણીય છે, લિગ્નિન દ્રવ્યના સ્થૂલનને કારણે દિવાલ જાડી અને મજબૂત બને છે અને બરાબર એની નીચે અહીંયા વાહિપુલ ગોઠવાયેલું હોય છે. તો વાહિપુલની ઉપર મજબૂત દિવાલવાળી પેશી આવેલી છે જે વાહિપુલ, જેને અંગ્રેજીમાં કહેવાય વાસ્ક્યુલર બંડલ, એનું રક્ષણ કરે છે. એટલે આ જે દ્રઢોત્તક પેશી છે એ બંડલ ટોપી તરીકે ઓળખાય છે. બંડલ ટોપી અથવા અંગ્રેજીમાં કહીશું બંડલ કેપ. તો વાહિપુલની ઉપર આવેલી દ્રઢોત્તક પેશી એ કયા નામે ઓળખાય છે? તો બંડલ ટોપી તરીકે ખરેખર દ્રઢોત્તક પેશી છે. તો અહીંયા આપણે હવે આની નીચે વાહિપુલનો વિસ્તાર બતાવી દઈએ. આટલા વિસ્તારમાં આપણે વાહિપુલ બતાવીશું. આજે આપણે જુદો વિસ્તાર કાઢી લીધો છે એ વાહિપુલનો. તો દ્રઢોત્તક પેશીની હવે બંને બાજુ પરિચક્રની અંદર મૃદુતક પેશી ગોઠવાયેલી છે. આ બાજુ પણ આ જે પેશી છે મૃદુતક પેશી. તો અંતઃસ્તરની નીચે દ્રઢોત્તક પેશી અને મૃદુતક પેશી એકાંતરે ગોઠવાઈ આ જે બહુસ્તરીય સ્તર રચે છે આને આપણે કહીશું પરિચક્ર. તો આ રીતે પરિચક્રમાં બે પેશી આવેલી છે, દ્રઢોત્તક અને મૃદુતક. હવે આવશે વાહિપુલની આસપાસ, એટલે એક વાહિપુલ છે, અહીંયા બીજો શૃંગ પ્રદેશ, બીજો વાહિપુલ આવશે. તો પાસેના વાહિપુલની વચ્ચે એટલે કે વાહિપુલની આજુબાજુ આપણે જોઈએ તો મૃદુતક પેશીનો બનેલો વિસ્તાર હોય છે જેને મજ્જાંશુ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એના કોષો સહેજ લંબાઈમાં લાંબા હોય છે એટલે મજ્જા કિરણ પણ કહેવાય. તો વાહિપુલની આજુબાજુ આવેલી જે મૃદુતક પેશી છે એ આપણે સહેજ લાંબી બતાવીશું, લંબગોળ બતાવીશું. હવે આપણે કહીશું
મજ્જાંશુ અથવા એને કહીશું મજ્જા કિરણ. પેશી છે મૃદુતક. તો આ રીતે મધ્યરમમાં પાસ પાસે ગોઠવાયેલા વાયુપુલની વચ્ચે આવેલ મૃદુતક પેશીનો જો બનેલો વિસ્તાર છે એને મજ્જાંશુ અથવા મજ્જા કિરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થાય છે ત્યારે અહીંયા વાયુપુલમાં જે એધા આવેલી છે જેને આપણે કહીશું પુલીય એધા, અને એની બાજુની અંદર આ જે મજ્જા કિરણના જે કોષો છે એમાં પાછળથી વર્ધનશીલ પેશી વિભાગ જે ફરીથી નિર્માણ પામે છે. અને આ જે મજ્જાંશુની અંદર વર્ધનશીલ પેશી જે વિકાસ પામે છે એ વાયુપુલમાં આવેલી એધા સાથે સળંગ એક પટ્ટી બનાવે છે. તો વાયુપુલમાં આવેલી એધા એને આપણે વાહી એધા અથવા પુલી એધા કહીશું, અને મજ્જાંશુની અંદર જે પાછળથી વર્ધનશીલ પેશી વિકાસ પામે છે એ બે વાયુપુલની વચ્ચે વિકાસ પામે એટલે આપણે એને કહીશું આંતરપુલીય એધા. તો દ્વિતીયક વૃદ્ધિ વખતે આંતરપુલીય એધાનું નિર્માણ મજ્જાંશુ અથવા મજ્જા કિરણમાંથી થાય છે. અને એ ઉપરાંત આ મજ્જાંશુના કોષો પાર્શ્વીય રીતે દ્રવ્યના વહન સાથે પણ સંકળાયેલા છે. હવે આવશે પ્રકાંડનો વચ્ચેનો વિશાળ પ્રદેશ. તો પ્રકાંડનો વચ્ચેનો જે વિશાળ પ્રદેશ એ પણ મૃદુતક પેશીનો જ બનેલો હોય છે, આને આપણે કહીશું ગર અથવા મજ્જા. આને આપણે કહીશું ગર અથવા મજ્જા. પેશી છે મૃદુતક પેશી. ગર અથવા મજ્જાનો વિસ્તાર. તો અહીંયા આપણે હવે લઈએ મધ્યરમ. એમાં સૌથી પહેલું ચક્ર આવે છે પરિચક્ર. એમાં આપણે બે પેશી જોઈએ, દળોત્તક પેશી જેને આપણે બંડલ ટોપી તરીકે ઓળખી ગયા, અને બીજી છે મૃદુતક પેશી. તો પરિચક્રમાં બે પેશી આવેલી છે. પરિચક્ર પછી આવશે મજ્જાંશુ અથવા મજ્જા કિરણ. પેશી છે મૃદુતક પેશી. એનું કાર્ય પાર્શ્વીય રીતે દ્રવ્યનું વહન અને આંતરપુલીય એધાનું નિર્માણ. તો આંતરપુલીય એધાનું નિર્માણ દ્વિતીયક વૃદ્ધિ વખતે મજ્જાંશુમાંથી થાય છે. અને છેલ્લે આપણે જોઈએ ગર અથવા મજ્જા, એ પણ મૃદુતકીય છે. તો આ જે વિસ્તાર થઈ ગયો આધાર પેશી તંત્ર. હવે છેલ્લો વિસ્તાર આવશે, આપણે ત્રીજો આપણે લઈશું સંવહન પેશી તંત્ર. કે જેમાં વાહિપુલોનો સમાવેશ થાય છે. તો અહીંયા એક વાહિપુલ બતાવેલું છે. આપણે જે આખો પ્રકારનો છેદ લઈએ, તો આની અંદર અહીંયા આપણે જોઈએ દળોત્તક પેશી, એની વચ્ચે આપણે જોઈએ મૃદુતક પેશી એટલે પરિચક્ર આપણે જોઈએ, અને બરાબર એની નીચે અહીંયા આ રીતે વાહિપુલ, આ એક વાહિપુલ ગોઠવાયેલું છે, બીજું વાહિપુલ ગોઠવાયેલું છે, ત્રીજું ગોઠવાયેલું છે, ચોથું ગોઠવાયેલું છે, પાંચમું ગોઠવાયેલું છે, છઠ્ઠું ગોઠવાયેલું છે. આ રીતે લગભગ 20 થી 25 થી સંખ્યામાં વાહિપુલો જોવા મળે. તો વાહિપુલ એમાં સૌથી પહેલો મુદ્દો આવશે વાહિપુલની સંખ્યા. તો વાહિપુલની સંખ્યા 20 થી 25. બીજો પ્રશ્ન આવશે વાહિપુલની ગોઠવણી. તો
તો અહીં આપણે જોઈ ગયા આ જે પરિઘ વિસ્તાર છે, આ કેન્દ્ર છે, એક વાહિપુલ આ એક ત્રિજ્યા પર છે, બીજું વાહિપુલ બીજી ત્રિજ્યા પર, ત્રીજું વાહિપુલ ત્રીજી ત્રિજ્યા પર. એટલે દરેક વાહિપુલો કેન્દ્રથી જુદી જુદી ત્રિજ્યા પર પરંતુ એક વલયમાં ગોઠવાયેલા છે. આવી ગોઠવણીને અરીય ગોઠવણી કહીશું. એટલે બીજો મુદ્દો આવશે અહીંયા વાહિપુલની ગોઠવણી, તેમાં આવશે અરીય. તો વાહિપુલની અરીય ગોઠવણી એટલે શું? ત્યાં અરીય વાહિપુલો હતા માત્ર મૂળની અંદર, માત્ર જલવાહક અને માત્ર અનવાહકના બનેલા વાહિપુલો જુદી જુદી ત્રિજ્યા પર ગોઠવાયેલા હતા. પણ અહીંયા સહસ્ત વાહિપુલો જુદી જુદી ત્રિજ્યા પર પરંતુ એક વલયમાંથી જોઈશું. આ એક ત્રિજ્યા પર એક વાહિપુલ છે, બીજી ત્રિજ્યા પર બીજું છે, ત્રીજી ત્રિજ્યા પર ત્રીજું છે. દરેક વાહિપુલો કેન્દ્રથી જુદી જુદી ત્રિજ્યા પર પણ એક વલયમાં ગોઠવાયેલા છે. જોઈ લો. તો આવી ગોઠવણીને અરીય ગોઠવણી કહીશું. ત્યારબાદ આપણે વાહિપુલનો પ્રકાર લઈએ. તો વાહિપુલનો પ્રકાર આગળ આપણે વાહિપુલના પ્રશ્નમાં પણ જોઈએ છે. તો વાહિપુલની અંદર બરાબર જે વચ્ચેનો ભાગ છે એમાં વર્ધનશીલ પેશી એધા ગોઠવાયેલી હોય છે. જલવાહક અને અનવાહકની વચ્ચે વર્ધનશીલ પેશી છે એધા. એધાના બહારના ભાગમાં આ વિસ્તારમાં અનવાહક પેશી ગોઠવાયેલી છે. આજે બતાવ્યું છે આપણે અનવાહક. અને પરિઘ તરફ અને કેન્દ્ર તરફ જલવાહકના એકમો આ રીતે હરોળમાં ગોઠવાયેલા હોય છે, જેમાં પરિઘ તરફ અનુદારુના એકમો છે અને કેન્દ્ર તરફ આદિદારુના એકમો ગોઠવાયેલા હોય છે. તો આ મોટા એકમ છે, આપણે એને કહીશું અનુદારુ. નાના એકમ છે અને કહીશું આપણે આદિદારુ. તો આ છે જલવાહક પેશી. અને આની વચ્ચે આપણે નાના નાના કોષો બતાવી શકીએ. કારણ કે જટિલ પેશી છે. તો અહીંયા આ જે થઈ ગયો વાહિપુલ. તો દ્વિદળી વનસ્પતિ સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિ છે. એટલે જે અનવાહક પેશી છે એની અંદર આપણે જોઈએ ચાલની નલિકાઓ જોવા મળશે. એની બાજુમાં સાથી કોષો જોવા મળશે જે કોષ કેન્દ્ર યુક્ત છે. અને અનવાહક પેશી સાથે સંકળાયેલી મૃદુતક પેશી જે કેટલાક ચોક્કસ દ્રવ્યોનો સંગ્રહ કરે છે, શ્લેષ્મ, ક્ષીર, રાળ વગેરે આપણે જોઈએ. અને અનવાહક પેશી સાથે સંકળાયેલી ધડોતક પેશી એ પણ એમાં આવેલી હોય છે. જ્યારે જલવાહકની અંદર આપણે જોઈએ તો આદિદારુનું જો સ્થાન છે કેન્દ્ર તરફ છે, અનુદારુનું સ્થાન પરિઘ તરફ છે. એટલે અહીંથી વિકાસની શરૂઆત થાય, વિકાસ બહાર તરફ થાય. એટલે વિકાસનો આરંભ અંદરથી થાય છે. તો જલવાહક પેશીનો વિકાસ ક્રમ થશે અંદરથી આરંભ થાય એટલે અંતરારંભી, મૂળમાં બહિરારંભી હતો. અને વાહિપુલનો પ્રકાર લઈએ તો જલવાહક અને અનવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી છે. આપણે સહસ્ત જોઈ ગયેલા. જલવાહકની માત્ર બહારની એક જ બાજુ અનવાહક પેશી આવેલી છે. એટલે આપણે એક પાર્શ્વસ્થ વાહિપુલ જોઈ ગયેલા. અને ત્રીજો મુદ્દો આપણે જોઈ ગયેલા કે જલવાહક અને અનવાહકની વચ્ચે આ વર્ધનશીલ પેશી એધા આવેલી છે. એટલે વાહિપુલનો પ્રકાર જોઈ ગયેલા આપણે વર્ધમાન. તો સૂર્યમુખીના વાહિપુલનો પ્રકાર આપણે લઈએ સહસ્ત, એક પાર્શ્વસ્થ અને વર્ધમાન થશે. અને જલવાહક પેશીનો વિકાસ ક્રમ, જલવાહકનો વિકાસ ક્રમ તે આપણે લઈશું. આદિદારો અંદર છે એટલે અંતરારંભી. તો જલવાહકનો વિકાસ ક્રમ થઈ ગયો અંતરારંભી. હવે આ જલવાહકની અંદર આપણે જોઈએ તો આદિદારુ એની આજુબાજુ જે મૃદુતક છે એ મૃદુતક પેશીનો બનેલો છે આધાર. અને આ જે અનુદારુની આસપાસ દ્રઢોતક પેશી આવેલી હોય. વાહક પેશીની સાથે પણ જલવાહક મૃદુતક સંકળાયેલી છે. તેમાં આદિદારુની આજુબાજુ જલવાહક મૃદુતક છે
અને અનુદારુની આજુબાજુ જલવાહક જડોતક છે. અને જલવાહક મૃદુતક એટલે આપણે જોઈ ગયા છે કે પાતળી દિવાલવાળા કોષો છે, જીવંત છે અને સ્ટાર્ચ, લિપિડ, ટેનિન અને સ્ફટિકમય કેટલાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. અને અનુદારુની આજુબાજુ જળોતકીય જલવાહક છે. અને જળોતક પેશી એટલે જોઈએ આપણે નિર્જીવ છે, એની દિવાલમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું છે, જે જલવાહકને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો આ રીતે જે રીતે મૂળમાં જોઈ ગયા એ રીતે પ્રકારના આડા છેદમાં પણ આપણે વિવિધ સ્તરો સરળતાથી જોઈ શકીએ. સ્તરો મૂળમાં જોઈ ગયા તે પ્રમાણે છે. અધિસ્તરમાં અધિસ્તરીય પેશી તંત્ર, આધાર પેશી તંત્રમાં અધસ્તર, મુખ્ય બાહ્યક અંતસ્તર, મધ્યરમ પરિચક્ર, આમાં મજ્જાંશો આવશે ત્યાં આપણે સંયોગી પેશી જોઈ ગયેલા, ગર્ભ અને વાહક પેશી. તો અહીંયા માત્ર સૂર્યમુખીના પ્રકારનું સંવહન પેશી તંત્ર સમજાવો. તો માત્ર આ જે વાહિપુલ છે એ વાહિપુલની આકૃતિ દોરીને આ મુદ્દા એમાં લખવાના છે. અને સાથે સાથે અનવાહક છે. તો અનવાહક કયા સ્વરૂપમાં છે? તો આવૃત્તિ બીજધારી વનસ્પતિની અનવાહક છે, એટલે ચાલની નલિકાઓ છે, સાથી કોષો છે, અનવાહક મૃદુતક છે, અનવાહક તંતુઓ છે. અને જલવાહક પેશી છે તો અનુદારુ અને આદિદારુનું સ્થાન, એના પરથી વિકાસક્રમ અંતરારંભી આવશે. અને જલવાહક મૃદુતક ક્યાં છે અને જલવાહક તંતુઓ ક્યાં છે? તો આદિદારુની આજુબાજુ જલવાહક મૃદુતક છે અને અનુદારુની આજુબાજુ જે જલવાહક તંતુઓ એટલે જળોતક પેશી સ્વરૂપમાં છે. તો આ રીતે આપણે સમગ્ર પ્રકારની અંતઃરચના જોઈ ગયા અને માત્ર સંવહન પેશી તંત્ર પણ પૂછાય છે. હવે જે રીતે મૂળમાં આપણે જોઈ ગયા કે 4 માર્કનો પ્રશ્ન પૂછાય તો દ્વિદળી તરુણ મૂળ પ્રકારની અંતઃરચના આકૃતિ સહિત સમજાવો. તો આકૃતિ સહિત આપણે વર્ણન, આપણે મુદ્દાસરનું વર્ણન એમાં સમજાવવું પડે. પછી આપણે એક દળી પ્રકારની રચના પણ જોઈશું. તો એમાં પણ દ્વિદળી અને એક દળી પ્રકાર એની અંતઃરચનાનો તુલનાત્મક કહેવા, જે રીતે આપણે મૂળમાં જોઈ ગયેલા એ રીતે પૂછી શકાય. બંનેના સંવહન પેશી તંત્રમાં રહેલો ભેદ સમજાવો, 2 માર્કમાં પૂછાય. એક દળી પ્રકાર અને દ્વિદળી પ્રકારના સંવહન પેશી તંત્રમાં રહેલો ભેદ સમજાવો, એ પણ 2 માર્કમાં પૂછી શકાય. અને માત્ર 2 થી 3 માર્કમાં આકૃતિ સહિત એક દળી પ્રકારનું સંવહન પેશી તંત્ર સમજાવો અથવા દ્વિદળી પ્રકારનું સંવહન પેશી તંત્ર સમજાવો. આ રીતે પણ એમાંથી પ્રશ્ન આવી શકે. થેન્ક યુ ઓલ.